ખાલી પેટ તુલસીના પાનનું પાણી પીવાથી આ રોગો દવા વિના જ થઈ જશે દૂર। તુલસીનો છોડ દરેકના ઘરમાં હોય છે। તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે। શાસ્ત્રોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે। તેવી જ રીતે આયુર્વેદમાં પણ તુલસીને કેટલીક બીમારીઓની રામબાણ દવા ગણવામાં આવે છે। તુલસીના પાનમાં ઔષધીય ગુણ રહેલા છે જે શરીર માટે વરદાન સાબિત થાય છે। તુલસીના પાનમાં વિટામિન કે, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે। સાથે જ તુલસીના પાનમાં એન્ટી ઇન્ફ્લામેટરીનો ગુણ પણ ભરપૂર હોય છે। જો તમે રોજ તુલસીના પાનનું પાણી પીવો છો તો ઇમ્યુનિટી વધે છે અને કેટલીય બીમારીઓ દવા વિના જ મટી જાય છે। આજે તમને તુલસીના પાનના ફાયદા વિશે જણાવીએ। તુલસીનું પાણી કેવી રીતે તૈયાર કરવું। તુલસીના પાનને આગલા દિવસે સંધ્યા સમય પહેલાં તોડી લેવા અને તેના પાનને ચોખ્ખા પાણીથી ધોઈ પાણીમાં પલાળી દેવા। આ પાણીને રાત આખી ઢાંકી રાખો। સવારે જાગીને તુલસીના પાનનું પાણી પી લેવું અને તુલસીના આ પાનને ચાવીને ખાઈ લેવા। જો તમે નિયમિત તુલસીના પાણીનું આ રીતે સેવન કરો છો તો તેનાથી તમને 5 સૌથી મોટા ફાયદા થાય છે। આ પાણી પીવાથી થતા 5 ફાયદાઓ। 1. તુલસીનું પાણી નિયમિત પીવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે। આ સિવાય તુલસીનું પાણી પીવાથી પેટમાં ગેસ, કબજિયાત, અપચો, બળતરા જેવી તકલીફ થતી નથી, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી હોય છે। 2. તુલસીના પાનનું પાણી રોજ સવારે પીવાથી સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળે છે। તુલસીના પાનમાં એવા તત્વો હોય છે જે માનસિક શાંતિ વધારે છે અને સ્ટ્રેસ ઘટાડે છે। આ પાણી પીવાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે। 3. તુલસીના પાનમાં કોલેસ્ટ્રોલને ઘટાડતા તત્વો હોય છે। તુલસીનું પાણી રોજ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટે છે। 4. તુલસીના પાનમાં જે પોષક તત્વો હોય છે તે શરીરને સ્વસ્થ બનાવવાની સાથે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે। રોજે તુલસીના પાનનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ આખો દિવસ કંટ્રોલમાં રહે છે। 5. તુલસીમાં એન્ટી ઇન્ફ્લામેટરીનો ગુણ અને એન્ટી માઇક્રોબિલિયનનો ગુણ રહેલો હોય છે, જે ગળાનો સોજો, દુખાવો અને શરદી જેવી સમસ્યામાં રાહત આપે છે। તુલસીના પાનમાં એક એવું તત્વ હોય છે જે શ્વાસ સંબંધિત બીમારીમાં પણ ફાયદો કરે છે।